ખેડૂત મિત્રો, અમે તમને એક એવો સંદેશ આપવા માગીએ છીએ કે તમે માત્ર ખેતીવાડીમાં પ્રોડક્ટ ચેન્જ કરો, વસ્તુ બદલો અને તમારી જિંદગી બદલો. જે વ્યક્તિ તમને દેખાઈ રહ્યા છે એ જૂનાગઢ જિલ્લાનું ભેસાણ તાલુકાનું ગામ છે બામણગઢ. ખેડૂતનું નામ છે પ્રફુલભાઈ. તમારું આખું નામ અને અટક બોલો તો. મારું નામ પ્રફુલભાઈ છગનભાઈ રૈયાણી. પ્રફુલભાઈ છગનભાઈ રૈયાણી. હવે એમના આપ જોઈ રહ્યા છો આ બધા ઘઉં ઊભા છે. ઘઉં તંદુરસ્ત કેવા છે એ તમે પહેલાં જોઈ લો, પછી આનું રહસ્ય મારે તમને બતાવવું છે. આ એક થડમાં જોઈ લો, ઘાટા કેટલા છે, પાનની તંદુરસ્તી કેવી છે, તો શું એમણે બદલાવ કર્યો છે એ ભાઈ પૂછીએ એને. પ્રફુલભાઈ, આ તમારા હાથમાં જે બોટલ છે એનો સર્વપ્રથમ તમારા ઘઉંમાં તમે શું ઉપયોગ કરેલો છે? ઘઉંમાં મેં સ્ટીમરીજનો પટ મારેલો. પટ મારેલો. અચ્છા, તો પટ માર્યો તો પછી પટ માર્યા પછી ઘઉં તમે વીઘામાં વાવેતર કેટલું કર્યું છે? વીઘામાં 17 કિલોનું વાવેતર. પહેલા કેટલું કરતા હતા વાવેતર? 20 થી 22 કિલો. 5 કિલો બચાવી લીધા છે. તો સ્ટીમરીચે તમને ફાયદો શું આપ્યો? ઉગાવામાં સંપૂર્ણ બિયારણ ઉગ્યું, દાણે દાણો. અચ્છા, હવે તમે જ્યારે વાવેતર કર્યું ત્યારે તમારા ટ્રેક્ટર વાળાને શું કીધેલું તમે? મેં કીધું કે ભાઈ આપણે 17 કિલો ઉપર ઘઉં જવા નથી દેવા. હા, પણ ઉગાવો થયો તો એમ થયું કે 20 થી 22 કિલોનો ઉગાવો. તમે એને કીધેલું નહીં, એટલે હા, એને મેં ટ્રેક્ટર વાળાને કીધેલું કે તારી ભૂલ થઈ છે, 17 કિલો ઘઉં ગયા નથી, 20 થી 22 કિલો ઘઉં ગયા. મને કે ના ના, તમે વીઘાની હિસાબે હિસાબ કરો તો ઘઉં તમારા 7.5 મણ હતા અને 9.5 વીઘા જમીન હતી. અચ્છા, એટલે હિસાબથી 17 કિલોના હિસાબથી ગયા છે. 17 કિલોના હિસાબથી ગયા છે. તો એવું લાગે છે કે 20 થી 22 કિલો ગયા. તો આ દોસ્તો આ સ્ટીમરીચ છે, એની તાકાત શું છે? એ સ્ટીમરીચ છે ને એ કોઈ પણ બિયારણને પટ આપવાથી બિયારણ પૂરેપૂરું ઉગી નીકળે છે, તંદુરસ્ત ઉગે છે, મૂળની સંખ્યા વધારે થાય છે, એટલે ફૂટમાં વધારો થાય છે. એ હવે અમે તમને બતાવીએ. જુઓ તમે, આ ફૂટ છે, અહીંયા પણ છે. ખેડૂતનું કહેવાનું એમ થાય છે કે 17 કિલો વાવ્યા છે અને 22 કિલો પ્રમાણે 22 કિલો જમીનમાં ઘઉં નાખતા હોઈએ એટલા ઉગ્યા છે. તો એ છે આ સ્ટીમરીચની તાકાત. એ અમે તમને જણાવવા માગીએ છીએ. અગર તમે બિયારણની બચત, ખર્ચની બચત, સામે ઉત્પાદન સારું લેવું છે, ક્વોલિટી પાક લેવો છે, તો તમે પણ બદલાવ કરો. અહીંયા લઈએ છીએ વિરામ.